નમસ્કાર, હું છું રાજ પરમાર. સુપર 20 માં આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની વાત કહેવાનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને ભારે પડ્યું છે. રત્નાગીરી કોર્ટમાંથી આગોતરા જામીન ફગાવવામાં આવ્યા પછી બોમ્બે હાઈકોર્ટે પણ તેમને કોઈ રાહત ન આપતા પોલીસે નારાયણ રાણેની ધરપકડ કરી છે. થોડો સમય સંગમેશ્વર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા પછી તેમને મહાડ લઈ જવામાં આવ્યા છે. મહાડમાં પણ તેમના વિરુદ્ધ એક કેસ નોંધાયો છે. નાસિક, પુણે, રત્નાગીરી અને મુંબઈમાં રાણે વિરુદ્ધ શિવસેનાએ દેખાવો કર્યા હતા, જ્યારે ધરપકડ પહેલા અને બાદમાં ભાજપે પણ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. मुख्यमंत्री जी को भारत की स्वतंत्रता का अमृत महोत्सवी वर्ष याद नहीं रहा, इसके लिए किसी व्यक्ति को गुस्सा आ सकता है, वो स्वाभाविक भी है, किंतु उस गुस्से को व्यक्त करने के अपने तरीके होते हैं. उन तरीकों से ही उसको व्यक्त किया जाना चाहिए. किंतु इस वक्तव्य के बाद जिस प्रकार से पुलिस का राज चलाने का प्रयास सरकार की ओर से किया जा रहा है, मैं स्पष्ट रूप से कहता हूं कि भारतीय जनता पार्टी वक्तव्य का समर्थन नहीं करेगी, पर व्यक्ति का समर्थन पूरे तरीके से करेगी. भारतीय जनता पार्टी नारायण राव जी राणे इनके पीछे पूरी ताकत से खड़ी रहेगी. कान के नीचे थप्पड़ मारने की बात कर रहे हैं. हमें लगता है कि ये मुख्यमंत्री का नहीं, पूरे महाराष्ट्र का अपमान है. लोगों को समझना पड़ेगा कि कानून से बड़ा कोई नहीं और निश्चित रूप से कानूनी कार्रवाई होगी. हमें लगता है कि जिस तरह से बंगाल में हिंसक वातावरण बनाया गया राणे जी के जरिए, महाराष्ट्र में वही हालत बनाने का काम भारतीय जनता पार्टी करना चाहती है. नारद राणे के हाथ में अगर इनकी आइडियोलॉजी जाने वाली है तो आगे चल के इसका अंजाम इनको राजकीय और सामाजिक भी भोगना पड़ेगा. अभी भी शिवसैनिकों ने संयम रखा है, आज भी संयम रखा है, लेकिन शिवसैनिक को कोई अगर आमंत्रण देगा तो उसका जवाब तो पूरा मिलेगा. તો હાલમાં જન આશીર્વાદ યાત્રા માટે રત્નાગીરીમાં આવેલા રાણેને શિવસૈનિકોએ અહીંથી બહાર નહીં નીકળવા દઈએ તેવી ધમકી આપી હતી, જેના લઈને આ સમગ્ર વિવાદ ઊભો થયો હતો. બસ આ નિવેદનને લઈને શિવસૈનિકો ભડક્યા હતા અને રાણેના જુહુ સ્થિત ઘરની બહાર ભાજપ કાર્યકરો અને યુવા સેના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસે તેમને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. પુણેમાં રાણેએ બનાવેલા મોલ પર શિવસેનાએ પથ્થરમારો કર્યો હતો. નારાયણ રાણેના પોસ્ટર પણ ફાડવામાં આવ્યા હતા. સીએમ ઉદ્ધવ ઠાકરે પર વિવાદિત નિવેદન બાદ નારાયણ રાણે વિરુદ્ધ મહારાષ્ટ્રના નાસિક, પુણે અને મહાડમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમના વિરુદ્ધ નાસિકમાં આઈપીસીની કલમ 500, 502 અને 553B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડથી બચવા માટે નારાયણ રાણેને પહેલા રત્નાગીરીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. જે બાદ રાણેએ બોમ્બે હાઈકોર્ટનું શરણ લીધું હતું અને પોતાના વિરુદ્ધ 3 એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી, પરંતુ હાઈકોર્ટે પણ તેમણે કોઈ રાહત આપી ન હતી. તો જે રીતે શું હતી રાણેની ટિપ્પણી તેના પર નજર કરીએ તો ઉદ્ધવ ઠાકરે એ પણ ભૂલી ગયા છે કે દેશ ક્યારે આઝાદ થયો હતો. આ માટે તેમણે પોતાના સહયોગીઓને પૂછવું પડ્યું હતું. આ શરમજનક છે કે એક મુખ્યમંત્રીને નથી ખબર કે દેશ આઝાદ થયે કેટલા વર્ષ થયા. હું જો ત્યાં હોત તો તેમને જોરદાર થપ્પડ મારી હોત, આવું નારાયણ રાણેએ કહ્યું હતું. તો આ તરફ પંજાબમાં કોંગ્રેસમાં ફરીથી આંતરિક ફાટફૂટ થઈ રહી છે. નવજોતસિંહ સિદ્ધુએ તો સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ સામે મોરચો ખોલ્યો જ હતો. ત્યાં હવે સિદ્ધુ જૂથના કેટલાક નારાજ ધારાસભ્યોએ ફરીથી મુખ્યમંત્રીને હટાવવાની માંગ કરી છે.
ਇਸ ਕਰਕੇ ਅਸੀਂ ਅੱਜ ਹਾਈ ਕਮਾਂਡ ਨੂੰ ਟਾਈਮ ਮੰਗ ਰਹੇ ਹਾਂ, ਉਹਨਾਂ ਨੂੰ ਮਿਲਣ ਜਾਵਾਂਗੇ ਤੇ ਉਹਨਾਂ ਨੂੰ ਆਪਣੀ ਗੱਲ ਦੱਸਾਂਗੇ। ਜੋ ਕਰਾਂਗੇ ਉਹ ਜਾ ਕੇ ਉਹਨਾਂ ਨੂੰ ਦੱਸਾਂਗੇ। ਪੰਜ ਆਦਮੀਆਂ ਨੂੰ ਆਥੋਰਾਈਜ਼ ਕੀਤਾ, ਅਸੀਂ ਤੁਹਾਡੇ ਨਾਲੋਂ ਸ਼ੇਅਰ ਨਹੀਂ ਕਰਾਂਗੇ। मेरी राय है, सबकी राय ये थे कुछ सीएम साहब को रिप्लेस होना चाहिए, नहीं तो कांग्रेस नहीं बचेगी। तो सर कौन होगा सीएम फेस करेगा? सोनिया गांधी से हम मिलने जा रहे हैं, इस विषय पे बात करेंगे। अभी कितने विधायक आपके साथ हैं? जो नंबर छोड़ो, जब दिल्ली पहुंचेगा आपको पता चल जाएगा। તો છત્તીસગઢ સરકારમાં લાગેલી આગની જ્વાળા હવે દિલ્હી સુધી પહોંચી ગઈ છે। છત્તીસગઢમાં 90માંથી 65 સીટો પર કોંગ્રેસનો કબજો છે, પણ હાલ કોંગ્રેસના આંતરિક વિવાદને લઈને કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઊભા કરી દીધા છે। राहुल जी के साथ बैठक हुई है, छत्तीसगढ़ के विभिन्न योजनाओं के बारे में बहुत विस्तार से चर्चा हुई है। छत्तीसगढ़ के संदर्भ में जहां तक के विकास की बातें हैं, गतिविधियों की बातें हैं, ये सारी चर्चा है। मुख्यमंत्री नहीं बदले जाएंगे, नेतृत्व परिवर्तन नहीं हो रहा है, मुख्यमंत्री इसके बारे में कोई चर्चा नहीं, मुख्यमंत्री बदलने का कोई सवाल भी नहीं है सर, कोई चर्चा ही नहीं। તો પંજાબ અને છત્તીસગઢમાં કોંગ્રેસ માટે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, ત્યાં ભાજપે પણ કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું છે। ભાજપના નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે કોંગ્રેસના આંતરિક કકડાટ મુદ્દે કટાક્ષ કર્યો હતો। अब दिल्ली से जिसको उम्मीद है वो लोग वहाँ टिके हुए हैं। हम लोग तो दर्शक दीर्घा में बैठे हुए लोग हैं जो ये देख रहे हैं कि प्रदेश की राजनीति में क्या करवट बदलता है कि नहीं बदलता, क्योंकि बार बार ये मुद्दे आते हैं कि कोई 2.5 साल का विषय आया था और इनके राष्ट्रीय नेतृत्व ने ये वादा किया था। मुझे लगता है कि यदि कुछ ऐसी बातें इनके बीच में हैं। कांग्रेस का जो नेतृत्व है वो केंद्र जो है वो बिल्कुल तितर बितर हो गया है, इसलिए आप कांग्रेस शासित किसी राज्य की बात करिए, पंजाब की बात करिए, छत्तीसगढ़ की बात करिए, ऐसा कोई राज्य कांग्रेस का नहीं है जहां शांतिपूर्वक सरकारें चल रही हो या उनका संगठन चल रहा हो, क्योंकि केंद्र है ही नहीं। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજનાની ઘોષણાને યુવાનોના ભવિષ્ય પર હુમલો ગણાવતા મંગળવારે સરકારને નિશાન બનાવી આકરા પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષમાં બનેલી દેશની મૂડીને તેમના કેટલાક ઉદ્યોગપતિઓ મિત્રોને હાથમાં વેચી દીધી છે। તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કેટલીક કંપનીઓને આ ભેટ આપવાથી તેમના પર એકાધિકાર ઊભો થશે, જેના કારણે દેશના યુવાનોને રોજગાર મળી શકશે નહીં। પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે નરેન્દ્ર મોદી અને ભાજપનું સૂત્ર હતું કે 70 વર્ષમાં કંઈ થયું નથી, પરંતુ નાણામંત્રીએ ગઈકાલે 70 વર્ષમાં જે મૂડીનું સર્જન થયું હતું તેને વેચવાનો નિર્ણય કર્યો છે। जैसे ही ये होगा वैसे आपको रोजगार मिलने का चांस खत्म हो जाएगा। ये हिंदुस्तान की पूंजी बेची जा रही है, मगर ये आपके भविष्य पर आक्रमण है। नरेंद्र मोदी जी अपने 2-3 उद्योगपति मित्रों के साथ हिंदुस्तान के युवा पर आक्रमण कर रहे हैं, इसको आप अच्छी तरह समझिए। સુપર 20માં આગળ વાત કરીએ તો અશાંત અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે, ત્યારે ગુરુ ગ્રંથ સાહિબ અને 46 અફઘાન શીખો એર ઇન્ડિયાના વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા એરપોર્ટ પર ખુદ ગ્રંથ સાહિબને આવકારવા પહોંચ્યા હતા અને તેમણે ગ્રંથ સાહિબને મસ્તક પર રાખીને એરપોર્ટ બહાર નીકળ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન પણ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી પુરીએ કહ્યું કે અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી કુલ 626 લોકોને ભારત લાવવામાં આવ્યા છે, આમાંથી 77 અફઘાની શીખ છે। ભારત સરકાર સાથે અફઘાનિસ્તાનથી સ્થળાંતર પ્રયાસોનું સંકલન કરનારાઓ અનુસાર ગુરુ ગ્રંથ સાહિબની 3 નકલો દિલ્હીના નવા મહાવીર નગરના ગુરુ અર્જુન દેવજી ગુરુદ્વારામાં લઈ જવામાં આવી હતી। દિલ્હી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના મનજિંદર સિંહ સિરસા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા। के स्वरूप अभी रिसीव किया और 46 हमारे 46
सिख भाई भी आए हैं इसमें एंड टोटल ऑफ और कितने थे 78. तो आई वांट टू स्टार्ट बाय थैंकिंग द ऑनरेबल प्राइम मिनिस्टर हु हैज मेड इट. गुरु ग्रंथ साहिब महाराज जी बहुत ही अपने सत्कार के साथ, श्रद्धा के साथ, संगतों का इतना प्यार और हजूम के साथ जो दर्शन दीदारे पहुंचने हैं, वो सारे गुरु साहब के दर्शन करने के लिए और उनको लेने के लिए पहुंचे हैं. तो मैं सभी को बहुत बहुत बधाई. जो कल काबुल से निकले थे, आज सुबह पहुंचे हैं इंडिया में, और मैं बहुत धन्यवाद करता हूं मोदी जी का, इंडिया एम्बेसी ऑफ इंडिया का जो हमारे साथ बहुत मदद किया है, इंडियन आर्मी फोर्स का जो हमारे साथ बहुत मदद किया है, बहुत सेवा की हमारी, और सबका धन्यवाद करता हूं जो हमारा. અરવિંદ કેજરીવાલ સરકારે એલાન કર્યું છે કે દેશની રાજધાની કોરોનાની ત્રીજી લહેર પહેલા તૈયાર છે. કોરોનાની બીજી વેવમાં જે કંઈ પણ દુવિધાનો સામનો કરવો પડ્યો તેનો ઉકેલ લાવી દીધો છે. દિલ્હી સરકારે 37,000 બેડની વ્યવસ્થા કરી છે અને તેમાં 12,000 આઈસીયુ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ બાળકો માટે અલગ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. એપ્રિલ મેમાં કોવિડની બીજી લહેરમાં દિલ્હી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાંથી એક હતું, જેમાં દૈનિક કેસ 28,000 જેટલા આવ્યા હતા. રાજધાનીની મોટાભાગની હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ હતી. દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને દાવો કર્યો હતો કે સુવિધાઓમાં હજુ પણ વધારો કરવા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડીને 20 ઓગસ્ટે મોડી સાંજે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા તરફથી મંજૂરી મળતા જ ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલની સંપત્તિમાં રૂપિયા 919 કરોડનો વધારો થયો છે. ફોર્બ્સ બિલિયોનર ઇન્ડેક્સના રિયલ ટાઈમ ડેટા મુજબ પંકજ પટેલની નેટવર્થ એક જ દિવસમાં વધીને રૂપિયા 44.48 હજાર કરોડ પર પહોંચી ગઈ છે. હાલની સ્થિતિએ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન પંકજ પટેલ ભારતના 22મા સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ વૈશ્વિક સ્તરે તેઓ 495મા નંબર પર છે. ગઈકાલે ઇન્દોરમાં જે રીતે ભીડે કરેલી મારામારી બાદ હવે અજમેરથી પણ એક એવો વિડીયો સામે આવી રહ્યો છે જે તમને વિચલિત કરી રહ્યો છે. વિડીયો એક માણસ સાથે કેટલાક લોકો એક શખ્સને બેરહેમીથી માર મારી રહ્યા છે અને પાકિસ્તાન જઈને ભીખ માંગવાનું કહી રહ્યા છે. જે શખ્સને ઢોરમાર મરાઈ રહ્યું છે તે મુસ્લિમ ભિખારી હોવાનું અનુમાન છે. ભિખારીની સાથે તેના 2 બાળકો પણ છે. વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ત્યારબાદ પોલીસ સક્રિય થઈ અને આ મામલે 5 લોકોની ધરપકડ કરી હતી. અજમેરનો આ વિડીયો ઇન્દોરની ઘટનાના એક દિવસ પછી આવ્યો છે. ઇન્દોરમાં એક બંગડીવાળાને ભીડ બેરહેમીથી માર મારી રહી હતી. અહીં એક ભિક્ષુકને અમુક લોકો પાકિસ્તાન જા ત્યાં બનશે ભીખ એમ કરીને મારી રહ્યા છે. સુપર 20માં વાત કરીએ કેટલાક પ્રાદેશિક સમાચારોની, તો જન્માષ્ટમી અને ગણેશોત્સવને લઈને રાજ્ય સરકાર મહત્વના નિર્ણય કર્યા છે. જે અંતર્ગત 30 ઓગસ્ટે એટલે કે જન્માષ્ટમીએ 8 મહાનગરોમાં રાત્રે 1 કલાક કર્ફ્યુ શરૂ થશે. ભક્તો કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકે તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. કૃષ્ણ જન્મ વખતે મંદિર પરિસરમાં વધુમાં વધુ 200 લોકોને દર્શન માટે છૂટ અપાશે. દર્શન માટે આવતા ભક્તોએ ડિસ્ટન્સ જાળવવું પડશે. સાથે જ મંદિરમાં 2 ફૂટના અંતરે ગોળ કુંડાળા અને સર્કલમાં ઊભા રહીને દર્શન કરી શકાશે. મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. સાથે જ જન્માષ્ટમીની શોભાયાત્રાને 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ પર મંજૂરી અપાશે. જો કે રાજ્યમાં ક્યાંય જન્માષ્ટમીના લોકમેળાને મંજૂરી નહીં આપવામાં આવી. મટકી ફોડ ઉત્સવને પણ મંજૂરી નથી આપવામાં આવી. રાજ્યમાં 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવની ઉજવણી પણ કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા અને ઘરમાં 2 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવમાં માસ્ક સાથે ગણેશના દર્શન કરી શકાશે. તો પંડાલોમાં 2 ફૂટના અંતરે ગોળ કુંડાળા સર્કલમાં ઊભા રહીને ભક્તો દર્શન કરી શકશે. સાર્વજનિક ગણેશોત્સવમાં માત્ર પૂજા આરતી અને પ્રસાદ વિતરણ સહિતની ધાર્મિક વિધિને મંજૂરી અપાશે. રાજકોટના રાજવી પરિવારમાં ઊભા થયેલા મિલકત વિવાદમાં માંધાતા સિંહના બહેન
અંબાલિકા દેવીની તરફેણમાં ચુકાદો આવ્યો છે। માધાપર અને સરદારની જમીનમાં બહેનનો હક જતો કરવા અને નામ કમી કરવા માંધાતા સિંહે નોંધ કરી હતી। ડેપ્યુટી કલેક્ટરની કોર્ટમાં કરાયેલી આ અરજીને ફગાવી દેવાઈ છે। સાથે જ યુપીના ઝાંસીમાં રહેતા માંધાતા સિંહના બહેન અંબાલિકા દેવીની તરફેણમાં ચુકાદો અપાયો છે। માંધાતા સિંહે નોંધ કરાવ્યા બાદ એવો દાવો કર્યો હતો કે અમારા પિતાએ બધાને જે આપવાનું હતું તે આપીને જ અમે આગળ વધ્યા છે। પરિવારમાં સંપત્તિને લઈને કોઈ વિવાદ નથી। જ્યારે અંબાલિકા દેવીએ 2 જમીન કેસમાં સગાભાઈ માંધાતા સિંહ સામેનો દાવો દાખલ કર્યો હતો। દિલ્હીમાં થયેલા સીએએ વિરોધ પ્રદર્શન અને રમખાણો ભડકાવવા પાછળ વડોદરાથી ફંડિંગ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે। વડોદરા પોલીસે ખુદ આ અંગેનો ખુલાસો કર્યો છે કે આફમી ચેરિટેબલ ટ્રસ્ટના સલાઉદ્દીન શેખે ટ્રસ્ટના ઓથા હેઠળ હવાલાથી ફંડ મેળવ્યું હતું અને ખોટા બિલો બનાવીને ₹59.94 લાખનું ફંડ દિલ્હી મોકલ્યું હતું। લખનૌ ધર્માંતરણ કેસના મુખ્ય આરોપી ઉમર ગૌતમનું નામ પણ ખુલ્યું છે। સલાઉદ્દીન અને ઉમર ગૌતમે સાથે મળીને દિલ્હીમાં ફંડિંગ કર્યું હતું। વડોદરા પોલીસે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે 4 વર્ષમાં દુબઈથી હવાલા મારફતે ₹24.48 કરોડ મેળવ્યા। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। જુદા જુદા વિભાગની 21 દરખાસ્તોને બેઠકમાં મંજૂરી આપવામાં આવી। વોર્ડ નંબર 3ના શાંતિનગર પાસે એમ્સ હોસ્પિટલને જોડતા રોડ પર બ્રિજ બનાવવા માટે 5.6 કરોડ મંજૂર કરાયા છે। આ ઉપરાંત બાપા સીતારામ મેઇન રોડ પરના આધુનિક કોમ્યુનિટી હોલનું ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ભાજપની શહેર સંકલનની બેઠક મળી હતી। પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી। સંકલન બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત શહેરના સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા કોર્પોરેટર્સ ધારાસભ્યો મળીને 400થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી બાબતમાં જે આપે કહ્યું તો 2022ની ચૂંટણી હજુ દૂર છે। ભારતીય જનતા પાર્ટીનો પ્રથમ હેતુ છે રાજ્યનો વિકાસ કરવો અને લોકોની વચ્ચે રહેવું। તો આ બે એજન્ડા લઈ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામ કરતા હોય છે અને એ આ બેઠક પણ એનો જ ભાગ છે। ગીર સોમનાથમાં જે રીતે રેલવે પ્રોજેક્ટને લઈને જમીનનો વિવાદ ચાલી રહ્યું છે, સરકાર રેલવે પ્રોજેક્ટને કારણે ખેડૂતો પાસેથી 1200 વીઘા જમીન લાઇન માટે જમીન સંપાદનમાં ખાલસા થવાની છે, જેને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ જાન દઈશું પણ જમીન નહીંના સૂત્ર સાથે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે વિરોધને લઈને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર ખેડૂતો સાથે ચર્ચા કરી હતી। રાજકોટના ધોરાજીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ધોરાજી શહેરની વચ્ચે આવેલી સરકારી જમીન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું। જમીન ઉપર ઘણા લોકો દબાણ કરીને દુકાનો અને ભંગારના વાડા બનાવી દીધા હતા, જેને ધોરાજી નગરપાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉર્સ મેળા ગ્રાઉન્ડ અને જન્માષ્ટમી ગ્રાઉન્ડમાં આજ રોજ ધોરાજી નગરપાલિકા, રેવન્યુના અધિકારીઓ અને પોલીસ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આજના દિવસમાં દબાણ દૂર કરીને આ બંને મેળાના ગ્રાઉન્ડને ચોખ્ખા કરવામાં આવશે। કચ્છના અંજારમાં આંગડિયા પેઢીના સોમવારે સાંજે થયેલી 62 લાખની ચોરીની ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં તેમણે લૂંટમાં ગયેલી સ્વિફ્ટ કારને બિનવારસુ હાલતમાં શોધી કાઢી છે અને લૂંટમાં આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની વિવિધ ટીમો કાર્યરત કરી છે। ઉલ્લેખનીય છે કે કચ્છના આંગડિયા પેઢીના સંચાલક ભાવિન ઠક્કરની આંખમાં મરચાની ભૂકી નાખીને તેને કારમાંથી બહાર કાઢીને કાર હંકારી ગયા હતા અને કારમાં આંગડિયાના ₹62.88 લાખની રોકડ હતી, તેમજ આરોપીઓ ભાવિન ગળામાંથી સોનાની ચેન પણ ખીચી ગયા હતા। કેશ લઈ જવાનું કામ ચાલતું હતું એ આંગળી પેઢીની ગાડીને પાછળથી એક મોટરસાયકલ ભટકાડી એમનામાંથી એ માણસ જે ગાડી ચલાવતો હતો ભાવિનભાઈ તેમને ગાડીમાંથી બહાર કાઢી અને ગાડી લઈને આરોપીઓ ફરાર થયા। એમાં અરાઉન્ડ 62 લાખ કેશ અને 3.5 લાખ રૂપિયાની કાર તેમજ એમની સોનાની ચેન રુદ્રાક્ષવાળી માળા આ બધું અને એમનો એક ફોન આ બધું લઈને આરોપીઓ ફરાર થયા। કચ્છ જિલ્લો જાણે કે રેલ સેવાથી વંચિત હોય તેમ લાગી રહ્યું છે। કચ્છ જિલ્લો સામખિયાળીથી કોટેશ્વર સુધી વિસ્તરેલો છે, તેમ છતાં રેલવે સેવા ભુજ સુધી જ છે, એટલે કે અડધું કચ્છ આજે પણ રેલ સેવાથી વંચિત છે।
રેલ સેવા મુદ્દે ધારાસભ્યો તો કદી રજૂઆત કરતા જ નથી. એકમાત્ર સાંસદ રજૂઆત કરે છે પણ કોઈ ફળશ્રુતિ મળી નથી. આજે પણ ભુજ રેલવે સ્ટેશનની માંગણી થઈ હોવા છતાં દિલ્હી કે મુંબઈની નવી ટ્રેન મળી નથી. આ ઉપરાંત નલિયા જે રીતે બ્રોડગેજ સેવાનું કામ પણ ઠપ થઈ ગયું છે. રેલવેની ખૂબ માંગ છે કે માંડવી છે, નખત્રાણા છે અને ભુજ છે, તો ભુજમાં પણ જેટલી ટ્રેનો પહેલાં આવતી હતી એ ટ્રેનો આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભુજને કોઈ નવી ટ્રેન પણ નથી મળી. અમારી વર્ષોથી માંગણી છે કે ગાંધીધામ આવતી ટ્રેનોને ભુજ સુધી લંબાવવામાં આવે. ખાસ કરીને જોધપુરની છે, હાવડાની ટ્રેન છે અને મુંબઈની હજુ પણ એકાદ ટ્રેન વધુ હોય એવી લોકોની માંગણી છે. પણ આજે લાંબા સમયથી કોઈ પણ માંગણી ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. ભુજનું રેલવે સ્ટેશન આજે સર્વશ્રેષ્ઠ રેલવે સ્ટેશન બની ચૂક્યું છે, પણ હવે અહીં ઘણી બધી સુવિધાઓ પણ વધારવામાં આવી છે, પણ નવી કોઈ પણ ટ્રેનો ભુજને ફાળવવામાં ક્યારે. વાત કરીએ વડોદરાની. વડોદરા શહેરમાં 2 વર્ષ પહેલા જ સિદ્ધનાથ તળાવને સ્વચ્છ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સિદ્ધનાથ તળાવમાં બ્યુટિફિકેશન બાદ ઘણા સમયથી અસહ્ય ગંદકી જોવા મળી રહી છે અને સ્વચ્છ કરવા માટેની કામગીરી માત્ર ચોપડે હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 2 વર્ષ બાદ જ સિદ્ધનાથ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય થઈ જતા આ તોતિંગ ખર્ચ માથે પડ્યું છે. શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરના વિવિધ તળાવોના લાખોના ખર્ચે બ્યુટિફિકેશન કરાયા છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા નિયમિત દેખરેખ કે કાળજી નહીં લેવાના કારણે તળાવોમાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે અને જેના કારણે સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અને હવે જોઈએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. અમેરિકાએ જરૂર પડે અફઘાનિસ્તાનમાં સૈન્યના રોકાણને 31મી ઓગસ્ટ પછી પણ લંબાવવાની વાત કરતા તાલિબાને ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું છે કે જો એવું થયું તો અમેરિકન સૈન્યએ પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે. અમેરિકાએ કહ્યું છે કે તેમને પૂરો ભરોસો છે કે 31મી ઓગસ્ટ સુધીમાં કે તે પહેલા જ નિર્ધારિત માત્રામાં અફઘાનિસ્તાનમાંથી ઇવેક્યુએશન પ્રોસેસ પૂરી થઈ જશે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા બનાવવાના જુગાડમાં છે, ત્યારે ચીને જાહેર કર્યું છે કે તે અફઘાનિસ્તાનને અપાતી સહાય રાશિને વધારી દેશે. અફઘાનિસ્તાન મામલે G7 રાષ્ટ્રો આજે મળનારી વર્ચ્યુઅલ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે, જેમાં તાલિબાનને લઈને મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. અમેરિકા માટે ટેન્શનના છેલ્લા કેટલાક સપ્તાહ પછી હવે ડેલ્ટા વેરિયન્ટના ઘણા હોટસ્પોટ્સમાં કેસ ઝડપથી ઘટી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા 15 દિવસમાં 20 લાખ જેટલા નવા કેસ નોંધાયા છે. ફાઇઝરની કોવિડ વેક્સિનને અમેરિકાની FDCની સંપૂર્ણ મંજૂરી મળતા જ પ્રેસિડેન્ટ બાઇડને અત્યાર સુધી બાકી રહેલા નાગરિકોને તત્કાલ રસી લેવાનો આગ્રહ કર્યો છે. અમેરિકામાં કોવિડને લગતા તાજા ડેટામાં સ્પષ્ટ થયું છે કે કોરોનાથી પહેલું મૃત્યુ અમેરિકામાં છેક જાન્યુઆરી 2020માં જ નોંધાઈ ગયું હતું, અગાઉના ડેટા કરતાં ક્યાંક વહેલા. ફ્રાન્સે પેન્ડેમિક પૂર્વેના વિકાસ દરને ફરીથી હાંસલ કરવા 2021ના અંત સુધીનું લક્ષ્ય રાખ્યું છે. ફ્રાન્સમાં હાલમાં પણ કોરોનાના પ્રતિદિન 20,000ની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 32,000 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં વધુ 40 નાગરિકોના મૃત્યુ થયા છે. ઉબરની સામે સૌથી મોટો પડકાર સમી કેબ રેન્ટલ કંપની દીદીએ તેમનો UK સહિત યુરોપમાં લોન્ચિંગનો કાર્યક્રમ હાલ પૂરતો પોસ્ટપોન કરી દીધો છે. તો સુપર 20માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો અમારી સાથે, જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને દેશ પ્રદેશના વધુ સમાચારો માટે આપ અમારી વેબસાઇટ www.mantavyanews.com પણ લોગિન કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.